પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. જીવન સંદેશની યુટ્યુબ ચેનલ પર આપનો હું આવકાર કરું છું. જીવન સંદેશ એ ખૂબ જ આભારી છે કે તમે જે યુટ્યુબ ચેનલ પર વિડીયોઝ આવે છે એને જુઓ છો, તમારો પ્રતિભાવ આપો છો અને ઉત્તેજન પર પૂરું પાડો છો. આજથી આપણે એક નવી શ્રેણીની શરૂઆત કરવાના છે. આ શ્રેણીનું શીર્ષક એ મેં બીકોઝ હી લીવ્સ, એક સુંદર એવું હિમ છે બિલ અને ગ્લોરિયા ગેધરે 1971માં એ લખ્યું હતું, એના પરથી મેં લીધું છે. ગુજરાતીમાં કહીએ તો કેમ કે ઈસુ જીવે છે એટલા માટે. હવે આ શ્રેણી જે આપણે કરવાના છે એની પાછળનું કારણ એ છે કે ઈસુ ખ્રિસ્તનું જે પુનરુત્થાન છે એ ખ્રિસ્તી વિશ્વાસનો કોઈક નાનો ભાગ છે એવું નથી, પણ ખરેખર એ એના કેન્દ્ર સ્થાને આવે છે. જો ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું નથી તો સુવાર્તા નથી, તો તારણ નથી, તો વિશ્વાસ નથી અને કોઈ ખ્રિસ્તી વિશ્વાસ હોઈ શકે નહીં. 1 કોરિન્થી 15મો અધ્યાય અને 14મી કલમ તમે વાંચો તો ત્યાં પાઉલ પણ કહે છે કે જો ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું નથી તો આપણો જે વિશ્વાસ છે એ વર્થલેસ છે, બરાબર, એની પાછળ એનું કોઈ મૂલ્ય નથી, એ નકામો છે. એટલે એક રીતે કહેવા જઈએ તો બધું જ એ ઈસુ ખ્રિસ્ત જીવંત છે એના પર ઊભું રહે છે અથવા તો પડી જાય છે. અને તેમ છતાંય આટલી અગત્યની બાબત હોવા છતાં પણ ઘણી વખત ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિઓ તરીકે તમારી ને મારી પુનરુત્થાનની જે સમજણ હોય છે એ બહુ મર્યાદિત હોય છે. ઘણા એવા વિશ્વાસી વ્યક્તિઓ છે કે જે પુનરુત્થાન માટે એવું માને છે કે એ કેમ અગત્યનું છે, તો ભૂતકાળના સંદર્ભમાં અને ભવિષ્યના સંદર્ભમાં એ અગત્યનું છે. ભૂતકાળના સંદર્ભમાં એટલા માટે કારણ કે 2000 વર્ષ પહેલાં ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું હતું, અને ભવિષ્યમાં એટલા માટે કારણ કે વિશ્વાસીઓ જે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એ પણ ઈસુની જેમ પુનરુત્થાન પામશે અને પછી અનંત જીવન એમની સાથે વિતાવશે. હવે આ બે જે સત્યો છે એ એકદમ ભવ્ય છે અને સાચા છે, બરાબર, એમાં કશું ખોટું નથી, એ આપણો વિશ્વાસ છે. તેમ છતાંય ખ્રિસ્તી વ્યક્તિ તરીકે એનાથી વધારે આપણે આગળ જવાની જરૂર છે, કારણ કે ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન એ આપણા વર્તમાનને પણ બદલી નાખે છે. નવા કરારની વાત કરીએ તો નવો કરાર એ પુનરુત્થાન વિશે ખાલી એવી રીતે વાત નથી કરતું કે એ ભૂતકાળમાં થયેલી એક બાબત છે કે જેને આપણે ઉજવવી જોઈએ, અથવા તો ખાલી ભવિષ્યની વાત છે કે જેની આપણને આશા છે. પણ પ્રેરિતો જ્યારે પણ પુનરુત્થાન વિશેની વાત કરે છે ત્યારે એને એ રીતે દર્શાવે છે કે એક એ એવી બાબત છે કે જે સંપૂર્ણપણે આપણા જીવનોને ફરીથી એ આકાર આપે છે. એક વિશ્વાસીનું વર્તમાનનું જે જીવન છે એને ફરીથી આકાર આપનાર ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન છે. ઈસુ ખ્રિસ્ત જીવે છે એટલા માટે એક વિશ્વાસી પાપની સાથે જે રીતે સંબંધિત છે એમાં એક ફરક આવી ગયો છે, અલગ રીતે હવે એ સંબંધિત છે. ઈસુ જીવે છે એટલા માટે વિશ્વાસીઓની પાસે હવે પુનરુત્થાનનું સામર્થ્ય એ ઉપલબ્ધ છે. ઈસુ જીવે છે એટલા માટે આપણા જીવનોમાં જે તકલીફ, મુશ્કેલીઓ, દુઃખનો આપણે અનુભવ કરીએ છીએ એ અર્થ વગરનો નથી. ઈસુ જીવે છે એનો મતલબ કે ખ્રિસ્ત એ પોતાના લોકોથી દૂર નથી, અને ઈસુ જીવે છે એનો મતલબ કે આપણું ભવિષ્ય એ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આ શ્રેણીમાં આપણે આ જ બધી બાબતો જોવા માગીએ છીએ. હવે સૌ પ્રથમ આપણે એ બધી બાબતોમાં જઈએ એ પહેલાં આપણી ઓળખ વિશે જાણવું બહુ જરૂરી છે. સામર્થ્યની વાત કરીએ, સંઘર્ષની વાત કરીએ, દુઃખ વેદનાની વાત કરીએ કે આશાની વાત કરીએ, એ બધા પહેલાં ઓળખની વાત કરીએ. આઈડેન્ટિટી એ બહુ અગત્યની છે, કારણ કે જો આપણે ઓળખ વિશેની ગેરસમજ આપણા જીવનોમાં રાખીશું તો પછી આપણું આખું ખ્રિસ્તી જીવન એ એકદમ અલગ થઈ જશે. જે હોવું જોઈએ એનાથી એકદમ અલગ થઈ જશે. અને ત્યાંથી આજે આપણે શરૂઆત કરવાના છે. રોમનોને પત્ર 6 અધ્યાય 1થી 11 કલમો જે છે એના પર આજે આપણે ફોકસ કરવાના છે. ઘણીવાર આપણે પ્રશ્ન કરીએ છીએ કે ઈસુ ઉઠ્યા છે, બરાબર, તો એનાથી આગળ શું? તો ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ માને કે ઈસુ ઉઠ્યા છે એટલે એક દિવસે હું સ્વર્ગમાં જઈશ અથવા તો એમની સાથે અનંતકાળનું એક જીવન જીવીશ. પણ એનાથી આગળ વધીને આપણે જોવાનું છે કે ઈસુ ઉઠ્યા છે તો પાઉલ આપણને સમજાવે છે કે એમની સાથે આપણે જોડાયેલા છે ને એટલા માટે આપણે પણ એમની સાથે ઉઠ્યા છે. અને આ મર્મને આજે આપણે સમજવાના છે. એટલે મારી ઈચ્છા છે કે વિડીયોને તમે અત્યારે અહીંયા પોઝ કરો
રોમનોને પત્ર 6 અધ્યાય 1 થી 11 કલમને તમે ધ્યાનથી વાંચો અને ત્યારબાદ આપણે આગળ વધીએ. મારો વિશ્વાસ છે કે તમે રોમનોને પત્ર 6 અધ્યાય 1 થી 11 કલમો વાંચી હશે અને એના પર આપણે મનન કરીએ એ પહેલાં આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના મારા જીવતા પ્રેમાળ પ્રભુ, ફરીને એક વખત તમારી પાસે આવવાની તમે તક પૂરી પાડી છે, એના માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે અલગ અલગ સમયોમાં તમારી પાસે આવીએ છીએ અને તમે અમને કૃપા પૂરી પાડી છે, તમે અમને લહાવો આપ્યો છે કે અમે તમારી પાસે આવી શકીએ છીએ. અને આજે પ્રભુ, તમારા વચનમાંથી તમારા પુનરુત્થાન વિશેની જે અગત્યની બાબતો છે એને જ્યારે અમે સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે તમારી કૃપા તમે અમારા પર થવા દો. પવિત્ર આત્મા દેવ, તમે અમારા દરેકનો હૃદયનો મનનો કબજો લો અને પ્રભુ તમારા વચન સમજવાને માટે તમે કૃપા પૂરી પાડો. પ્રભુ, જે પણ વ્યક્તિ આ વિડીયો જુએ છે એ પ્રભુ ડિસ્ટ્રેક્ટેડ ન થઈ જાય, ધ્યાન એમનું અલગ બાબતોમાં ન જતું રહે, પણ તમારા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે અને પ્રભુ તમારા વચનના જે મર્મો છે એ સમજી શકે અને એનાથી પ્રભુ આપ દરેકના જીવનો બદલાય એવું તમારી પાસે અમે માગીએ છીએ. તમારા હાથોમાં સોંપાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. સાંભળોને માન્ય કરો બાપ. આમીન. હવે પાઉલ શું કહી રહ્યા છે એને આજે આપણે સમજીશું. ખાસ કરીને એક ખ્રિસ્તી વિશ્વાસીના જીવનમાં વર્તમાનમાં શું ચાલી રહ્યું છે એના સંદર્ભમાં આપણે 6 અધ્યાયની વાત કરીએ છીએ અને જે રોમનોને પત્ર છે એનો 1 થી 5 અધ્યાયો જે છે એને જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે ત્યાં પ્રેરિત પાઉલ સમજાવે છે કે વિશ્વાસીઓ તારણમાં કેવી રીતે આવે છે, એક ન્યાયી કઈ રીતે ઠરે છે. તો એ ઈશ્વરની કૃપાથી વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરે છે. નિયમના કાર્યોથી આપણે ઈશ્વરની આગળ ન્યાયી ઠરી શકતા નથી. અને પછી રોમનોને પત્ર જે 5મો અધ્યાય છે એના અંતમાં એવું કહે છે કે જ્યાં પાપ વધે છે ત્યાં કૃપા વધે છે. અને એનાથી એક બહુ અગત્યનો પ્રશ્ન ઊભો થાય છે કે જેનો જવાબ એ રોમનોને પત્ર 6 અધ્યાય 1 થી 11મી કલમમાં 11 કલમ સુધીમાં એ આપે છે કે જો કૃપા પાપ વધે છે ને ત્યારે કૃપા વધે છે તો શું ખ્રિસ્તી વ્યક્તિએ પાપ કરતા રહેવું જોઈએ કે નહીં. હવે પાઉલ એનો નકાર કરે છે ને એ સમજાવતા વખતે પાઉલ આપણી ઓળખ શું છે એનું એક બહુ ભવ્ય સત્ય આપણને સમજાવે છે. રોમનોને પત્ર 6 અધ્યાય 3 થી 5 કલમ જો આપણે વાંચીએ તો ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, શું તમે નથી જાણતા કે આપણે જેઓ ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા તેઓ સર્વ તેના મરણમાં બાપ્તિસ્મા પામ્યા. તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેની સાથે મરણમાં દટાયા કે જેમ ખ્રિસ્તને બાપના મહિમાથી મુએલામાંથી ઉઠાડવામાં આવ્યા તેમજ આપણે પણ નવા જીવનમાં ચાલીએ. કારણ કે જો આપણે તેના મરણની સમાનતામાં તેની સાથે જોડાયા તો તેના પુનરુત્થાનની સમાનતામાં પણ આપણે જોડાયેલા થઈશું. હવે અહીંયા આપણે જોઈએ છે કે પાઉલ આની શરૂઆત કરતાં શું કહે છે 3જી કલમમાં, શું તમે નથી જાણતા. બરાબર, ઇંગ્લિશમાં લખ્યું છે ડુ યુ નોટ નો. અને આ બહુ અગત્યનું છે. એનો મતલબ કે ખ્રિસ્તી જીવનને માટે જે કહેવા જઈ રહ્યા છે એ પાયાની બાબત છે અને જો એ નહીં સમજીએ તો બધું જ ઉલટું થઈ જશે. બરાબર, બધું જ આપણા જીવનમાં આપણે જે કરવાનું છે એના બદલે કંઈક બીજું આપણે કરી બેસીશું. બરાબર, અને એને પછી એ બાપ્તિસ્માના સંદર્ભમાં વાત કરે છે. હવે જ્યારે બાપ્તિસ્માની વાત કરીએ તો તરત જ આપણા મનમાં જે બાહ્ય ક્રિયા છે એ આવી જાય છે. બરાબર, બાપ્તિસ્માના સંસ્કારમાં આપણે જે કરીએ છીએ એ બાબત આપણા મનમાં આવે છે. હું મારી પોતાની વાત કરું તો બાપ્તિસ્માની વાત આવે તો હું પોતે કુંડીમાં હતો, પાણી ભરેલું હતું, મંડળીના લોકો આજુબાજુ હતા, ગીતો ગવાતા હતા અને પછી મારો ખ્રિસ્તમાં જે વિશ્વાસ છે એને જાહેર કરવાની વાત, એ બધી બાબતો મનમાં આપણે આવે છે. તમારા જીવનમાં પણ આવું બન્યું હશે. કદાચ કોઈક અલગ રીતે તમે બાપ્તિસ્મા લીધું હોય પણ એ બધી બાબતો તમારા મનમાં આવતી હોય અને એનો ભાગ છે. બરાબર, એ સાચી વાત છે કે એનો ભાગ છે. પણ પાઉલ અહીંયા એ જે સંસ્કાર છે અથવા તો એ જે ક્રિયાકાંડ છે એની પાછળ શું રહેલું છે એની વાત એ કરે છે. બાપ્તિસ્મા શેનું પ્રતિનિધિત્વ કરે છે એની વાત અહીંયા પાઉલ કરી રહ્યા છે. બાપ્તિસ્મા ખરેખર એ ખ્રિસ્તની સાથે આપણું જે જોડાણ છે એ આપણને સમજાવે છે. એક એવા વ્યક્તિનું ચિત્ર છે કે જે ખ્રિસ્તમાં એટલી ઊંડી રીતે જોડાયા છે કે હવે ખ્રિસ્તની વાર્તા એ એમની વાર્તા બની જાય છે. તમે સમજો છો, બાપ્તિસ્મા એ શું બતાવે છે કે આપણે ખ્રિસ્ત સાથે એવી રીતે જોડાયા છે કે ખ્રિસ્તના માટે ખ્રિસ્તની જે વાર્તા છે એ આપણી વાર્તા બની જાય છે. અને એટલા માટે પાઉલ શું કહે છે
કે તમે ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા. એનો મતલબ કે આપણે બાહ્ય રીતે ખાલી બહારથી એમને દૂરથી જોઈએ છે એટલું નથી, એમની બહાર છે એટલું નથી, પણ વિશ્વાસથી આપણે એમની સાથે જોડાયા છે. અને પછી આગળ જતાં પાઉલ એનાથી પણ આશ્ચર્યકારક અમુક બાબતો કહે છે. એમના મરણમાં આપણે જોડાયા છે, બાપ્તિસ્મામાં એમના મરણમાં આપણે જોડાયા છે. હવે તમે વિચાર કરો ધ્યાનથી, પાઉલ અહીંયા જે કહે છે એ નથી કે ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા. એ પણ સાચી વાત છે, બહુ ભવ્ય સત્ય છે આપણા જીવનોને માટે કે ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા. પણ એનાથી વિશેષ અહીંયા બીજી પણ બાબત પાઉલ સમજાવી રહ્યા છે કે ખ્રિસ્ત જ્યારે મરણ પામ્યા ત્યારે વિશ્વાસીઓ એમની સાથે જોડાયા અને એમનું મરણ એ હવે આપણું મરણ પણ બને છે. અને પછી ચોથી કલમમાં પાઉલ આગળ જતાં કહે છે કે એમની સાથે આપણે પણ દટાયા. હવે દટાવવું એ બહુ અગત્યનું છે. કોઈક વ્યક્તિને દાટવામાં આવે એનો મતલબ શું છે કે એ શું બતાવે છે કે આ વ્યક્તિ ખરેખર એ મરણ પામ્યો છે. દટાવવું એ અંતિમ છે, બરાબર, કે જૂનું જીવન હવે જતું રહ્યું છે, અહીંયા પૂર્ણ થયું છે. અને પાઉલ અહીંયા આપણને કહે છે કે ખ્રિસ્તમાં આપણું જે જૂનું માણસપણું છે, જે વ્યક્તિ આપણે હતા, બરાબર, પાપના સામર્થ્યની હેઠળ આપણે જીવન જીવતા હતા, એની સત્તામાં આપણે જીવન જીવતા હતા, એ હવે મરણ પામ્યું છે અને એમની સાથે દટાયું છે. અને એથી વિશેષ બીજું પણ આગળ આપણને કહે છે, ખાલી મરણને દાટવામાં આવ્યા છે એની વાત નહીં, પણ જેમ ખ્રિસ્ત ઉઠ્યા છે, બરાબર, પિતાના મહિમામાં જેમ ખ્રિસ્ત ઉઠ્યા છે એમ આપણે પણ ચાલીએ. આપણે વાંચીએ આ કલમ, 5મી કલમ. કારણ કે જો આપણે તેના મરણની સમાનતામાં તેની સાથે જોડાયા તો તેના પુનરુત્થાનની સમાનતામાં પણ આપણે જોડાયેલા થઈશું. એ બાબત અહીંયા આપણને જોવા મળે છે. અને 6ઠ્ઠી કલમ જો વાંચીએ, વળી એ જાણીએ છીએ કે આપણું જૂનું માણસપણું તેની સાથે વધસ્તંભે એ માટે જડાયું કે પાપનું શરીર નિરર્થક થાય, એટલે કે હવે પછી આપણે પાપની ગુલામગીરીમાં રહીએ નહીં, કેમ કે જે મુઓ છે તે ન્યાયી ઠરીને પાપમાંથી મુક્ત થયો છે. બરાબર, અહીંયા જે જોડાવાની વાત છે આપણને 5મી કલમમાં ખાસ જે રીતે આપણને જોવા મળે છે એ બહુ અગત્યની છે. એનો મતલબ કે બે એવી રીતે જોડાય છે, કે બે નથી રહેતા પણ એક થઈ જાય છે. એટલે ખ્રિસ્તી જીવન એ ખાલી માત્ર આપણે દૂરથી ઈસુની નકલ કરીએ એટલું જ નથી. ઘણી વખત ખ્રિસ્તી જીવનના વિશેની જ્યારે આપણે વાત કરીએ છીએ તો આપણે એ જ સમજી બેસીએ છીએ કે ઈસુનું અનુકરણ કરવું, પોતાના સામર્થ્યથી ઈસુનું અનુકરણ કરવું. પણ પાઉલ કહે છે કે એ નકલ કરવી અથવા તો અનુકરણ કરવું એનાથી વિશેષ સહભાગી બનવું. ઇમિટેશન અને પાર્ટિસિપેશન એમાં ફરક છે. અહીંયા સહભાગિતાની વાત આપણને અહીંયા જોવા મળે છે. એનો મતલબ કે આપણે ખાલી દૂરથી ઈસુને મરણ પામતા જોઈએ છે અને પુનરુત્થાન પામતા જોઈએ છે એટલું નહીં, પણ વિશ્વાસ દ્વારા આપણે એમની સાથે જોડાયા છે. અને જોડાયા છે શેમાં? તેમના મરણમાં, એમને દાટવામાં આવ્યા એમાં, અને એમના પુનરુત્થાનમાં આપણે જોડાયેલા છે. એનો મતલબ કે આપણી જે જૂની ઓળખ છે એ હવે આપણા માટેનું સત્ય નથી. ઈસુ જીવે છે એનો મતલબ કે એમનામાં આપણે પણ જીવીએ છીએ. તમે ને હું પુનરુત્થાન પામેલું જીવન એ વર્તમાનમાં જીવી રહ્યા છે. અને આ એક બહુ અગત્યનું સત્ય છે કે જે આપણી ઓળખ વિશે અહીંયા પાઉલ આપણને સમજાવે છે. હવે આ જે આખો ફકરો છે જે આપણે વાંચીએ છીએ એમાં જે અગત્યની બાબત છે એ ખ્રિસ્તમાં, ઇન ક્રાઇસ્ટ, બરાબર, એ બહુ અગત્યનું છે. અને પાઉલના પત્રો જો તમે વાંચશો તો ત્યાં તમને વારંવાર આ વાંચવા મળશે, ખ્રિસ્તમાં, ઇન ક્રાઇસ્ટ, બરાબર. એ એટલી બધી વખત તમને જોવા મળશે કે તમે જો અંડરલાઇન કરશો તો તમને ખબર પડશે કે આ તો એક મુખ્ય વિચાર છે પાઉલની ઈશ્વર વિદ્યામાં, અને એને સમજવું એ બહુ જરૂરી છે. ખ્રિસ્તમાં એનો મતલબ શું થાય છે કે વિશ્વાસથી આપણે એમની સાથે એવી રીતે જોડાઈએ છીએ કે એમના માટે જે સત્ય છે એ હવે આપણા જીવનોને આકાર આપે છે. એમના માટે જે સાચું છે એ આપણા માટે જે સાચું છે એને એ આકાર આપે છે. એટલે આપણી આઈડેન્ટિટી, આપણી ઓળખ એ હવે આપણા ભૂતકાળથી વ્યાખ્યાયિત થતી નથી, કે આપણા પાપથી, કે આપણે જે જ્યાં નિષ્ફળ ગયા છે એનાથી એ વ્યાખ્યાયિત થતી નથી. આપણી લાગણીઓથી પણ આપણી ઓળખ એ વ્યાખ્યાયિત થતી નથી. આપણી ઓળખ હવે ખ્રિસ્તમાં આપણે જોડાયા છે એનાથી વ્યાખ્યાયિત થાય છે. બાઇબલ એ માણસ જાતને માટે બે રીતે વાત કરે છે, માનવતાને માટે બે રીતે એ વાત કરે છે. કાં તો તમે આદમમાં છો, કાં તો તમે ખ્રિસ્તમાં છો.
પાઉલ પણ 1 કોરિન્થી 15મો અધ્યાય અને 22મી કલમમાં વાત કરે છે કે દરેક જે આદમમાં છે એ મરણ પામે છે અને જે ખ્રિસ્તમાં છે એ પુનરુત્થાન પામે છે, જીવે છે. એટલે આદમ શું છે? એ જૂનું માણસપણું એનું પ્રતિનિધિત્વ કરે છે. આદમમાં હોવું એનો મતલબ કે એક એવા જગતમાં હોવું કે જે જગત પાપથી, મરણથી, દોષથી એ બધાથી ભરેલો છે અને ઈશ્વરથી અલગ રહેવાની વાત ત્યાં આપણને જોવા મળે છે. આ તમારા ને મારા દરેકને માટે એ હકીકત હતી. જ્યાં સુધી આપણે ખ્રિસ્તમાં નથી આવતા ત્યાં સુધી આપણે આ હકીકતમાં જીવન જીવીએ છીએ. અને આ વસ્તુ પાપ વિશે પણ આપણને એક વસ્તુ સમજાવે છે. પાપ એ કોઈ એવું કાર્ય નથી કે જે આપણે ક્યારેક કરી બેસીએ છીએ. ખરેખર પાપ તો આપણી ઓળખને વ્યાખ્યાયિત કરે છે. ખ્રિસ્તમાં આયા પહેલાં પાપ આપણી ઓળખને વ્યાખ્યાયિત કરે છે. પાપ આપણા જીવન પર નિયંત્રણ રાખે છે. અને એટલા જ માટે ખ્રિસ્તમાં આયા પહેલાં આપણે સારું કરવાનું ઈચ્છીએ પણ ખરા, તેમ છતાંય અમુક બાબતો આપણને પાછી ખેંચી લેતી હોય છે, પાપ તરફ ખેંચી લેતી હોય છે. આપણે સારા કામો કરીએ, બધું કરીએ, પણ મૂળ વસ્તુ શું છે? તો પાપની હેઠળ આપણે જીવન જીવીએ છીએ. આપણે આત્મિક રીતે મરણ પામેલા વ્યક્તિઓ હોઈએ છીએ. ઈશ્વરનું જે જીવન છે એનાથી આપણે અલગ હોઈએ છીએ. આપણી જૂની ઓળખ એ આદમમાં છે. પણ પાઉલ કહે છે કે જ્યારે ખ્રિસ્તમાં આવીએ છીએ, જે વ્યક્તિ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એના માટે બધું જ બદલાઈ જાય છે. હવે આદમમાં નથી, પણ હવે એ ખ્રિસ્તમાં છે. એનો મતલબ કે આખી વાસ્તવિકતા બદલાઈ જાય છે. આદમમાં હોવાને લીધે જે વાસ્તવિકતા છે એ અલગ છે અને ખ્રિસ્તમાં હોવાને લીધે જે વાસ્તવિકતા છે એ અલગ છે. આદમના લીધે પાપ ને મરણ આવે છે, પણ ખ્રિસ્તના લીધે પુનરુત્થાન છે. ખ્રિસ્તના લીધે ન્યાયપણું છે અને જીવન છે. આદમના લીધે નિંદાના આપણે ભોગ બનીએ છીએ, પણ ખ્રિસ્તના લીધે પ્રભુની આગળ આપણને સ્વીકારવામાં આવે છે. આદમના લીધે આપણે ભંગિતતામાં પોતાનું જીવન જીવીએ છીએ, પણ ખ્રિસ્તમાં એક નવી માનવતાની શરૂઆત થઈ છે. એમના પુનરુત્થાનમાં આપણે ભાગીદાર થઈએ છીએ, તો એ નવી માનવતામાં આપણે ભાગીદાર થઈએ છીએ. અને એટલા માટે ખ્રિસ્ત સાથેનું જે જોડાણ છે એ બહુ જરૂરી છે. ઇન ક્રાઇસ્ટ, ખ્રિસ્ત સાથેનું જે જોડાણ છે એ બહુ જરૂરી છે. કેમ કે તમે જો ખ્રિસ્તની સાથે જોડાયેલા છો, તેનો મતલબ કે એમના માટે જે કંઈ પણ સાચું છે, એમનું જે કંઈ પણ છે એ હવે તમારા જીવનને આકાર આપે છે. એમનું મરણ એ હવે તમારું મરણ બની જાય છે. પાપને માટેનું તમારું મરણ બની જાય છે. એનો મતલબ એ નહીં કે વિશ્વાસીઓ હવે કદી પણ સંઘર્ષ કરતા નથી, કે પાપ એ કદી પણ એમને હેરાન કરતું નથી, પણ એનો મતલબ એ છે કે પાપ હવે માલિક નથી, પાપ હવે શાસન કરતું નથી. જૂની જે આપણી ઓળખ છે, બરાબર, એ જતી રહે છે. પાપ આપણા પર રાજ કરતું હતું, પણ હવે ખ્રિસ્તના મરણને કારણે એ રાજ, એ શાસન એ હવે તૂટી ગયું છે. અહીંયા એ પણ બાબત સમજવાની બહુ અગત્યની છે કે પ્રતિકાત્મક ભાષાનો ઉપયોગ પાઉલ કરી રહ્યા નથી, અથવા તો કાવ્યાત્મક જે ભાષા કહીએ આપણે, પોએટિક લેંગ્વેજ, એનો પણ અહીંયા પાઉલ ઉપયોગ કરી રહ્યા નથી કે એ બધી ભાષાનો ઉપયોગ કરીને આપણને ભાવનાત્મક રીતે પ્રેરણા પૂરી પાડે, એવું નથી. એ એક આત્મિક વાસ્તવિકતાની વાત અહીંયા કરી રહ્યા છે. અને એટલા માટે જ્યારે આપણે આને સમજીએ છીએ તો આપણને ખબર પડે છે કે ખ્રિસ્તી વિશ્વાસમાં ખાલી નૈતિક સુધારાની વાત નથી. બીજા ઘણા ધર્મો છે, વિશ્વાસ છે કે જેમાં નૈતિક સુધારાની વાત આવે છે, આમાં છે, પણ એ મેઇન વસ્તુ નથી. ઈસુ ખાલી ખરાબ લોકોને સારા લોકો બનાવવાને માટે આવ્યા છે એવું નથી, પણ ઈસુ જે પાપમાં મરણ પામેલા છે એમને એમની સાથેના જોડાણ દ્વારા જીવંત કરવાને માટે આવ્યા છે. આપણે આત્મિક રીતે મૃત છીએ, પણ ખ્રિસ્તમાં આપણે જીવંત થઈએ છીએ. અને એટલા માટે વર્તણૂકમાં ફેરફાર થાય, બરાબર, એ એટલું ઇમ્પોર્ટન્ટ, એ મેઇન વસ્તુ નથી ખ્રિસ્તી જીવનને માટેની, પણ પુનરુત્થાન થવું આપણા જીવનોમાં એ એક અગત્યની વાસ્તવિકતા છે. અને જ્યારે આપણે આ સમજીએ છીએ ત્યારે ખરેખર આપણી ઓળખ શું છે એ સમજી શકીએ છીએ. અને આપણી ઓળખ શું છે સમજી શકીએ છીએ તો આપણે ખ્રિસ્તી જીવન કેવી રીતે જીવીએ છીએ, દૈનિક જીવન, એ પણ બદલાઈ જાય છે. હવે આપણે અંત ભાગમાં આવ્યા છે. આ બધું જોયું, સમજ્યું, એના પછી એક પ્રશ્ન પૂછવો બહુ અગત્યનો છે કે કેવી રીતે જીવવું. બરાબર, આપણે જો પુનરુત્થાન પામેલું જીવન હાલમાં જીવી રહ્યા છે તો કેવી રીતે જીવવું? તો એના માટે 11મી કલમ આપણા માટે બહુ અગત્યની છે. 11મી કલમ શું કહે છે? તેમ તમે પણ પોતાને પાપના સંબંધમાં મોયેલા, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવના સંબંધમાં જીવતા ગણો. ઇંગ્લિશમાં તમે વાંચશો તો ત્યાં લખેલું છે કન્સિડર.
અને આ શબ્દ બહુ અગત્યનો છે. પાઉલ એવું નથી કહેતા વિશ્વાસીઓને કે જે સાચું નથી એ સાચું તમે માની લો, કે એવું નથી કહેતા કે તમે પોઝિટિવ થિંકિંગ નહીં, હકારાત્મક વિચારો કરો અથવા તો પ્રેરણાત્મક ભાષાનો ઉપયોગ કરો અને પોતાને સારું લાગે એવું તમે અનુભવ કરો. એવું નથી કહેતા. જે સાચું છે એ વાસ્તવિકતાને સ્વીકારો અને એ પ્રમાણે જીવો, એ બાબત અહીંયા આપણને જોવા મળે. જે મૂળ શબ્દ છે એ આપણને બતાવે છે કે જે ખરેખર સાચું છે એ સાચું સ્વીકારીને જીવવાની વાત અહીંયા આપણને જોવા મળે છે. પાઉલ એ કહે છે કે વિશ્વાસીઓએ શીખવું પડશે કે એ પોતે ખ્રિસ્તમાં કોણ છે એ સમજે, બરાબર, અને ઈશ્વર એમને ખ્રિસ્તમાં કેવી રીતે જુએ છે એ બાબતની સમજણ એમનામાં આવે. અને આ બહુ અગત્યનું છે તમારા ને મારા જીવનોને માટે, કારણ કે આપણી જે ભાવનાઓ છે, લાગણીઓ છે, એ બદલાતી રહેતી હોય છે. આપણે ઘણી વખત આત્મિક રીતે બહુ બળવાન પોતાને અનુભવીએ છીએ અને ઘણી વખત નિષ્ફળતાઓના લીધે આપણે બહુ વીક છીએ, નબળા છીએ એવું પણ આપણે માની બેસીએ છીએ. ઘણી વખત જૂની આપણી જે બાબતો છે એ હાવી થતી આપણને લાગે છે, પાછી આવતી એવું આપણને લાગે છે, ને એવામાં જે સાચું છે એને સાચું માનીને જીવવું એ બહુ અગત્યનું છે. જે આત્મિક વાસ્તવિકતાની આજે આપણે વાત કરી છે એના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. જે આપણી લાગણીઓ છે એના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું નથી. અને એનો મતલબ કે ખ્રિસ્તી જીવન જો જીવવું હોય તો રોજબરોજ મનનું રૂપાંતર કરવું એ બહુ જરૂરી છે. ઘણી વખત જૂની બાબતો આપણે પોતાને કહે કરતા હોઈએ છીએ, બરાબર. ઘણી વખત ભૂતકાળમાં જે નિષ્ફળતાઓ આપણા જીવનોમાં આવી છે એને યાદ કર્યા કરીએ છીએ. જે અમુક શરમ આપણે લઈને ફરીએ છીએ એને યાદ કર્યા કરીએ છીએ. નબળાઈઓ આપણે લઈને ફરીએ છીએ એને યાદ કર્યા કરીએ છીએ. લોકો આપણા માટે શું કહે છે એના પ્રમાણે આપણે કોણ છીએ એ આપણે વિચારતા હોય છે. અને ઘણી વખત લોકો બહુ છુપી રીતે, બાહ્ય રીતે કદાચ ના કહે, પણ બહુ છુપી રીતે ખ્રિસ્તમાં આયા પહેલાં જે હતા એ જે અત્યારે પણ છે એ બાબત માની બેસે છે. પણ પાઉલ અહીંયા આપણને સમજાવે છે કે જ્યારે આપણે ખ્રિસ્તમાં જોડાયા છે તો આપણી ઓળખ હવે એ બધી બાબતોથી આવતી નથી. આપણી ઓળખ એ આપણે હવે ખ્રિસ્તમાં છીએ એનાથી આવે છે, ખ્રિસ્તની સાથે જોડાયેલા છીએ એનાથી આવે છે. અને એટલા જ માટે વિશ્વાસી વ્યક્તિ તરીકે આ વાસ્તવિકતાને યાદ કરતા રહેવું એ બહુ જરૂરી છે. મનનું રૂપાંતર બહુ જરૂરી છે. આપણે પોતાને કહેવું પડે કે હું જે પહેલાં હતો, કે હું જે પહેલાં હતી એ હવે નથી. મારી ઓળખ આ બધામાં નથી. મારી ભાવનાઓ કદાચ બદલાય, આજે મને સારું લાગે, કાલે મને ના લાગે, પણ મારી ઓળખ એ ભાવનાઓના આધારે નથી. મારી ઓળખ હું ખ્રિસ્તમાં છું એનાથી આવે છે. એનો મતલબ એ નથી કે રાતોરાત આપણે એકદમ સંપૂર્ણ બની જઈશું. ખ્રિસ્તની સાથે આપણે જોડાઈએ છીએ તો એક નવી વાસ્તવિકતાની શરૂઆત થાય છે. આપણે સંપૂર્ણ થઈ જઈએ છીએ એવું નથી, પણ એક નવી વાસ્તવિકતાની શરૂઆત થાય છે અને એ વાસ્તવિકતાને સમજીને જીવન જીવવાની વાત અહીંયા આપણને જોવા મળે છે. એટલા માટે આપણું વિચારવાનું આપણે બદલવું પડશે. અને જો વિચારવાનું બદલવું હોય તો આપણે જે જૂની ભાષા વાપરીએ છીએ એ ભાષા પણ તમારે ને મારે બદલવી પડશે. ઘણી વખત આપણે જે જૂનું આપણું માણસપણું છે એના પ્રમાણેની ભાષા આપણે વાપરતા આવીએ છીએ. નહીં, તમે સાંભળ્યું હશે, તમે પોતે પણ કદાચ કીધું હશે કે હું તો આવો જ છું, કે હું તો આવી જ છું, કે હું તો હંમેશા આવો જ રહેવાનો છું, કે આવી જ રહેવાની છું, કે હું ખરેખર બદલી નથી શકતો. આ બધી આ જૂની ભાષા છે, જૂના માણસપણાના સંદર્ભની જૂની ભાષાઓ. હવે આપણે એનો ઉપયોગ કરવાનો નથી. હવે આપણે ખ્રિસ્તમાં નવા થઈ ચૂક્યા છે એ પ્રમાણે આપણે વિચારવાનું છે અને એ પ્રમાણેની ભાષાનો ઉપયોગ તમારે ને મારે કહેવાનું છે. એટલા માટે જ્યારે આ બધી બાબતો આવે ત્યારે મેં પહેલાં પણ કીધું, આપણે પોતાને યાદ કરાવવાની જરૂર છે કે હવે હું આ નથી, હવે હું આ નથી. એક નવી વાસ્તવિકતામાં હું મારું જીવન જીવું છું. અને જો એવું કરીશું તો પછી આપણું આજ્ઞાપાલન પણ બદલાઈ જશે. આપણે હવે આજ્ઞાપાલન એટલા માટે નથી કરતા કે આપણે ખ્રિસ્તમાં આવી શકીએ. આપણે જે છીએ એના આધારે આપણે આજ્ઞાપાલન કરીએ છીએ. ઘણી વખત એ વિચારો આવી જાય નહીં કે હું ઈશ્વરનું એટલી સારી રીતે આજ્ઞાપાલન નથી કરતો, બરાબર, કે નથી કરતી, અને એટલા માટે હવે જાણે કે ઈશ્વર મારા પર એટલું પ્રેમ નથી કરતા. પણ એમાં આપણે જે વાસ્તવિકતા છે એને યાદ રાખવાની જરૂર છે કે આપણે ખ્રિસ્તમાં ઓલરેડી છીએ, ખ્રિસ્તમાં આપણે ઓલરેડી નવા થયેલા છે. અને એટલા માટે આજ્ઞાપાલન તો આપણી ઓળખ જે છે એના આધારે આપણે કરીએ છીએ. એ ઓળખ મેળવવાને માટે તમે ને હું નથી કરતા. આ જો સમજીશું તો આપણે ખ્રિસ્તી જીવન કેવી રીતે જીવીએ છીએ એ બદલાઈ જશે. ખ્રિસ્તી જીવન જે રીતે આપણે જીવીએ છીએ
એ ટોટલી અલગ થઈ જશે. પ્રાર્થના ઘણી વખત આપણે ઈશ્વર પાસેથી કંઈક મેળવવું અથવા તો ઈશ્વર આપણો સ્વીકાર કરે એના માટે કરીએ છીએ, પણ જો આવી રીતે જીવીશું તો એ પણ બદલાઈ જશે. એ ખાલી પછી ઈશ્વરની પાસે આવવું ને વાતચીત કરવાની વાત થઈ જશે, પોતાનું હૃદય એમની આગળ ખુલ્લું કરવાની વાત બની જશે. પવિત્રતાની વાત કરીએ તો ઘણી વખત પવિત્રતાને આપણે કેવી રીતે જોઈએ છીએ કે હું લાયક છું ઈશ્વરની આગળ ઊભા રહેવાને માટે, એના સંદર્ભમાં આપણે વિચારતા આવીએ છીએ. પણ જો આપણે અત્યાર સુધી જે જોઈ ગયા છે સમજીશું તો આપણને ખબર પડશે કે આપણે પોતાને ઈશ્વરની આગળ લાયક ઠરાવવાને યોગ્ય જ નથી અને કરાવવાની જરૂરત પણ નથી, કારણ કે એ ખ્રિસ્તમાં એમનું ન્યાયપણું એ આપણું ન્યાયપણું બન્યું છે. અને આજ્ઞાપાલન પણ મેં જેમ કીધું એ પ્રમાણે એ પણ બદલાઈ જશે. આપણે ઓલરેડી ખ્રિસ્તના છીએ અને એટલા માટે આપણે એ ઓળખ પ્રમાણે આજ્ઞાપાલન કરીશું. અને આ બધું જ આપણને મદદ કરશે કે જ્યારે આપણા જીવનોમાં નિરાશા આવે છે. નિરાશા આવે છે તો આપણે કેવી રીતે પ્રતિભાવ આપીશું? જૂના માણસપણાના સંદર્ભમાં વિચારીશું તો એ રીતે આપીશું, પણ જો નવા માણસપણાના સંદર્ભમાં વિચારીશું તો આપણો પ્રતિભાવ એ અલગ થઈ જશે. ઘણી વખત આપણે નિષ્ફળ જઈએ છીએ તો નિરાશ થઈ જઈએ છીએ, બરાબર. તરત આપણે એવું માની બેસીએ છીએ કે હું નિષ્ફળ ગયો છું અથવા તો ગઈ છું, એનો મતલબ કે હું હજી એ જૂનો વ્યક્તિ જ છું. ઘણી વખત નિષ્ફળતાના લીધે શરમ આવે છે અને શરમના લીધે આપણે ઈશ્વરની પાસે આવતા નથી, પ્રાર્થના કરતા નથી, આત્મિક રીતે છુપાઈ જઈએ છીએ. આદમને હવાએ જે કર્યું હતું એ જ આપણે કરી બેસીએ છીએ. પણ જો આપણે યાદ રાખીશું કે હું ખ્રિસ્તમાં છું, એમની સાથે જોડાયેલો છું અથવા જોડાયેલી છું, તો પછી આપણા પ્રદર્શનને આધારે આપણે ખ્રિસ્તની પાસે નહીં આવીએ, બરાબર. આપણે ખ્રિસ્તની પાસે આપણી પોતાની ઓળખને સમજીને આવીશું. અહીંયા એક ઉદાહરણ એ બહુ સિમ્પ્લિફાઈ કરશે, આપણને સમજવાને માટે મદદ કરશે. એક વ્યક્તિ માની લો કે એ જેલમાં છે, બરાબર, અને 20 વર્ષ સુધી એને જેલની સજા થઈ છે. એક દિવસ 20 વર્ષ પૂરા થાય છે અને દરવાજાઓ ખુલી જાય છે અને કાયદાકીય રીતે જુઓ તો એ હવે ફ્રી છે, મુક્ત છે. એને જે સજા ભોગવવાની હતી એણે ભોગવી લીધી છે. તેમ છતાંય એ બહાર નીકળવાના બદલે પોતાના જ સેલમાં રહેવાનું નક્કી કરે છે અને એક ગુલામ તરીકે અથવા તો એક પ્રિઝનર તરીકે એ પોતાનું જીવન જીવ્યા કરે છે. કેમ એવું કરે? કોઈ વ્યક્તિ કેમ આવું કરે? કેમ કે કાયદાકીય રીતે તો એ મુક્ત છે, પણ જ્યારે માઇન્ડસેટ બદલાતું નથી, જ્યારે મનમાં જે વિચારો કરવાની બાબતો છે એ બદલાતી નથી, પ્રતિભાવ આપણે જે આપીએ છીએ એ બદલાતો નથી, આપણો દ્રષ્ટિકોણ બદલાતો નથી, તો આપણે આપણા મનમાં એ જે જૂની ઓળખ છે એમાં જ આપણે ભરેલા રહીએ છીએ. ઘણી વખત ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આવું જ આપણે જીવન જીવતા આવીએ છીએ. ઈસુએ આપણને નવા જીવનમાં ઓલરેડી આપણને લઈ આવ્યા છે અને એમના મરણ અને પુનરુત્થાન દ્વારા, અને જો આપણે વિશ્વાસ કર્યો છે તો એમાં આપણે જોડાઈએ છીએ અને નવા જીવનમાં ઓલરેડી આવી ગયા છે. તેમ છતાંય માનસિક રીતે હજી પણ આપણે જૂના માણસપણાના સંદર્ભમાં જ જીવન જીવ્યા કરીએ છીએ. હું આજે તમને યાદ કરાવવા માગું છું કે જો તમે ખ્રિસ્તમાં છો તો તમારું ભૂતકાળ એ તમને વ્યાખ્યાયિત કરતું નથી. જો તમે ખ્રિસ્તમાં છો તો તમારી નિષ્ફળતાઓ તમને વ્યાખ્યાયિત કરતું નથી. જો તમે ખ્રિસ્તમાં છો તો જૂનું માણસપણું અથવા તો જૂના તમે જે વ્યક્તિ હતા એ હવે તમે નથી. તમે ખ્રિસ્તમાં છો તો તમે એમની સાથે જોડાયેલા છો અને ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે, તો એ પુનરુત્થાન પામેલું જીવન હવે તમે વર્તમાનમાં જીવી શકો છો. જે પહેલાં હતું એ હવે નથી, નવું થયું છે. નવું જીવન આપણને ખ્રિસ્તના પુનરુત્થાનના કારણે મળ્યું છે અને આવો આપણે એ પ્રમાણે પોતાનું જીવન જીવીએ. આવો મસ્તકો નમાવીએ, પ્રાર્થના કરીએ. જીવતા પ્રભુ, ફરીને એક વખત આ સમયને માટે આભાર માનીએ છીએ. તમારી કૃપા દયામાં તમે અમને આ જે સમજણ આપી છે એના માટે આભાર માનીએ છીએ. પ્રભુ, તમારા વચનો એ અમૂલ્ય છે, એમાં પ્રભુ અમૂલ્ય મોતી રહેલા છે. અને આજે પ્રભુ અમારી ઓળખના સંદર્ભમાં જે બાબતો તમે અમને શીખવી છે એ યાદ રાખવા અને એ પ્રમાણે જીવન જીવવા તમે અમારી સહાયને મદદ કરો. તમારા હાથોમાં સોંપાઈએ છીએ. જે પણ વ્યક્તિ પ્રભુ આ વિડીયો જુએ છે એના જીવનમાં તમે સતત કાર્ય કરતા રહો એવું તમારી પાસે માંગીએ છીએ. એમની નબળાઈઓ, એમની તકલીફો, એમની મુશ્કેલીઓ બધું જ પ્રભુ તમે જાણો છો. તમારી કૃપા તમે એમના પર થવા દો. જે બીમાર છે એને તમે સાજાપણું આપો, જે દુઃખી છે એને તમે દિલાસો આપો. અને પ્રભુ, જે વ્યક્તિ ખ્રિસ્તમાં છે, તમારા પર વિશ્વાસ કર્યો છે, એને પ્રભુ તમારી ઓળખ સમજીને, એમની પોતાની ઓળખ સમજીને તમારામાં જીવન જીવવાને કૃપા પૂરી પાડો એવું તમારી પાસે માંગીએ છીએ. તમારા હાથોમાં સોંપાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો, માન્ય કરો બાપ. આમીન.